નમસ્કાર, સનસની અહેવાલમાં આપનું સ્વાગત છે। ફ્રી ફાયર ગેમથી કોન્ટેક્ટ અને યુવકનો સગીરા પર દુષ્કર્મ, અમદાવાદથી અપહરણ કરીને બંગાળ લઈ જતા ટ્રેનમાંથી ઝડપાયો। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી એક સગીરાને ફ્રી ફાયર ગેમ રમતા રમતા પશ્ચિમ બંગાળના યુવક સાથે સંપર્ક થયો હતો। સગીરા અને યુવક સંપર્કમાં આવ્યા બાદ યુવક સગીરાને મળવા અમદાવાદ આવ્યો હતો, જે સગીરાના ઘરે યુવકે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેનું અપહરણ કરીને પશ્ચિમ બંગાળ લઈ જઈ રહ્યો હતો। આ દરમિયાન પોલીસે ખડગપુર રેલવે સ્ટેશનથી યુવકને સગીરા સાથે ઝડપી પાડ્યો હતો। ફ્રી ફાયર ગેમથી સગીરાનો સંપર્ક યુવક સાથે થયો હતો। વેજલપુર વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરા ધોરણ 12માં સાયન્સમાં અભ્યાસ કરે છે। સગીરા પાસે રહેલા સ્માર્ટફોનમાં તે ફ્રી ફાયર ગેમ રમતી હતી। આ ગેમ રમતા રમતા સગીરાનો સંપર્ક પશ્ચિમ બંગાળમાં રહેતા આશિફ ઉર્ફે અરમાન મોહમ્મદ અસગર સાથે થયો હતો। બંને છેલ્લા 1.5 વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા। બંને એકબીજાનો મોબાઈલ નંબર મેળવીને વોટ્સએપ પર પણ વાતચીત કરતા હતા, એમ ડિવિઝન એસીપી AB વાળંદે જણાવ્યું હતું। હાલ યુવકનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવશે, જે બાદ આગળની કાર્યવાહી કરાશે। આરોપી યુવક બંગાળમાં છૂટક મજૂરી કરે છે। આમાં એવું છે કે વિજયપુર પોલીસ સ્ટેશનમાં 23/1ના રોજ અપહરણનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો। આમાં હકીકત એવી છે કે ફરિયાદીની સગીરભાઈની દીકરી છે, એનું અપહરણ થયું હતું તે બાબતની ફરિયાદ હતી ને વિજયપુર પોલીસે આ બાબતે તપાસ કરતા એવી હકીકત ખુલેલી છે કે ફ્રી ફાયર કરીને એક ગેમ આવે છે। એ ગેમ મારફતે જે આરોપી છે પશ્ચિમ બંગાળનો છે, એની સાથે સગીર છે એ સંપર્કમાં આવેલી। છેલ્લા 1.5 વર્ષથી એમની સાથે સંપર્કમાં હતા। ત્યાર પછી એમને એકબીજાના નંબરની આપ-લે થયેલી અને વોટ્સઅપથી પછી એકબીજાને વાતો કરી, મોબાઈલ કોલિંગ કરેલું અને તે રીતે સંપર્કમાં આવતા જે છોકરો છે, જે આરોપી એ આશિક ઉર્ફે અરમાન મોહમ્મદ અસગર, એ ત્યાંથી અહીંયા અમદાવાદ આવેલો અને અમદાવાદ આવ્યા પછી જે ભોગ બનનાર છે એના રહેણાંક મકાને ગયેલો અને ત્યાં એની સાથે બદકામ કરેલું। આ બાબતની ફરિયાદ આધારે પોલીસે તપાસ શરૂ કરેલી। 23 તારીખે ગયા પછી પોલીસે એના જે ટેકનિકલ એનાલિસિસ કરેલું અને એના સંશોધનો મારફતે વેજલપુર પોલીસે તપાસ કરતાં આ જે આરોપી અને ભોગ બનનાર બંને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી કવિ ગુરુ એક્સપ્રેસ છે એની અંદર પશ્ચિમ બંગાળ જવાના હતા અને એના સોર્સના કારણે એમને માહિતી મળી તો એમણે જે ખડગપુર રેલવે સ્ટેશન પોલીસ છે એના અહીંથી જાણ કરતાં ખડગપુર રેલવે પોલીસે બંનેને ત્યાં પકડી લીધા। ત્યાર પછી એક વિજયપુર પોલીસ સ્ટેશનથી એક PSI અને એક ટીમ આખી ગયેલી અને ત્યાંથી લાવેલા અને આ કામે ધોરણસરની કાર્યવાહી કરેલી। સદરુ તપાસ દરમિયાન પોક્સો તથા એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો બનતો હોય જેથી તેનો FIRમાં ઉમેરો કરવામાં આવેલો અને ત્યાર પછીથી આરોપની સદર ગુનાના કામે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને તપાસ હાલમાં ચાલુ છે। ખાસ તો ગેમ દ્વારા છોકરી કેટલા સમય પહેલા સંપર્કમાં આવી, એ લોકો પહેલા ક્યારેય મળ્યા હતા, કેવી રીતના એ લોકોનો સંબંધ આગળ વધ્યો? મેં આપને જણાવ્યું પ્રમાણે છેલ્લા 1.5 વર્ષથી આ ગેમથી કોન્ટેક્ટમાં આવેલામાં શરૂઆતમાં ગેમની અંદર ID હોય ને હાય હલોથી શરૂઆત થયેલી। ત્યાર પછી એની અંદર વાતચીત કર્યા પછી મોબાઈલ નંબરની આપ-લે થયેલી અને ત્યાર પછી વોટ્સએપથી એકબીજાના સંપર્કમાં હતા। તે રીતે છેલ્લા 1.5 વર્ષથી સંપર્કમાં હતા અને છેલ્લે જે છોકરો આવેલો એ 23 તારીખે ગયા એના આગળના દિવસે આવેલો હતો અને ત્યાર પછી એ બંને એને લલચાવી ફોસલાવી છોકરીને અને અહીંથી બંને નીકળી ગયેલા હતા। હા, બીજી વખતે છે। આના પહેલાં પણ એ છોકરો અહીંયા આ જ રીતે સંપર્ક કરીને આવેલો હતો અને પછી ગયેલો હતો। આ સેકન્ડ ટાઈમ છે કે આવેલો છે। આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, ત્યાં શું કરે છે? આ જે આરોપી છે એ ત્યાં પશ્ચિમ બંગાળમાં સફાઈ કામ કરે છે, એટલે કે મજૂરી કામ કરે છે અને એ રીતે જીવન જીવે છે। હા, જે તે વખતે જ્યારે સંપર્કમાં આવ્યા એટલે એકબીજાને જ્યારે સૌપ્રથમ કોન્ટેક્ટ થયા તો જે તપાસમાં ખુલ્યું છે એ પ્રમાણે શરૂઆતથી ખબર હતી કે આ અન્ય ધર્મનો છે।